બોલો ચાલો મિત્રો, મહુવામાં ભવાની મંદિરનો આવી સરસ રીતનું કરો. મજાનો પ્રવાસ જોવો તમે મારી સાથે. ખૂબ મજા આવશે તમને. એવા સ્થળો વિશે વાત કરીશ. આ જુઓ, અહીંથી જઈએ એટલે આ સ્મશાન બાજુનો રસ્તો છે, સ્મશાનનો પાછળનો ભાગ. બાળપણમાં તમે ચાલીને જતા તો આ બધા સ્થળો જોયા છે. અને આ જુઓ, નાળિયેરી અને સુંદર મજાનું એકદમ ગ્રીનરી. બરાબર, હવે તો ઘણા જમણી બાજુને ઓછું થઈ ગયું છે, પણ હજી પણ મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે. એમની પાછળનું કારણ આ એકદમ લીલો રસ્તો. આ ઉનાળાનો સમય છે મિત્રો, જોજો, પણ તોય તમને બંને બાજુ એકદમ છાયો અને પવન ઠંડો એવો સરસ. અને આ તો જુઓ તમે, આ વ્યૂ તમને છે ને એ તમને કેરાલા લાગે. એટલે કાશ્મીર પણ મહુવામાં, કેરાલા પણ મહુવામાં. મહુવા જરાય જેવું તેવું નથી. અને હનુમાનજીનું મંદિર. અને ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ. અને તમે જુઓ, તમને બધી જ બાજુ ગ્રીનરી તો તમને જોવા મળશે જ. અને આ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું મહુવા પ્લાન્ટેશન. અહીંયા સરસ મજાના નાળિયેરના રોપા થાય છે. હવે તો ITI પણ થઈ ગયું છે. આ બાજુનો જે ડાબી બાજુનો ભાગ છે. અને અહીંયા સિંહ, એમનો પણ વસવાટ છે. હવે તો મહુવા આસપાસના કાંઠાના ગામ હાવજને પણ ગમી ગયા છે. બાપ, એટલે અમારું ગીર બૃહદ ગીર થઈ ગયું છે. અને મહુવા, એ બાબતે અમે અભિમાન લઈ શકીએ, ગર્વની વાત છે અમારા માટે. અને જુઓ, હવે રસ્તો પણ ઘણો સરસ થઈ ગયો છે. અને આ કોમી એખલાસનું ઉદાહરણ. બરાબર, મામાદેવનું મંદિર છે અને દરગાહ છે. અને આગળ પણ એક નાનું હનુમાનજીની દેરી કોઈ અહીંયા ઊભી કરેલી છે. આ જંગલ ખાતાવાળાનું એક બોર્ડ છે. અહીંયા સિંહ જોવા મળતા હોય છે, પક્ષી, ગીધ તો ઘણા ઓછા થઈ ગયા છે. અને આ જુઓ, એવો મસ્ત રસ્તો, તમને મજા આવી જાય. આ બધા જ સ્થળો ધીરે ધીરે શાંતિથી જવાનું, જોવાના. સીધો રસ્તો છે ને ખત પર જાય છે. જો આ લોકો ગયા એ અહીંથી લેફ્ટ સાઈડ આપણે વળીએ ભવાની માતાના મંદિર તરફ. હજી દૂર છે મંદિર થોડું, પણ આ જમણી ડાબી બાજુ હવે તમને પાણીના બંધારા જોવા મળશે. સિંહ પણ અહીંયા જોવા મળી જતા હોય છે ક્યારેક. આ તમને જે પાણી દેખાય છે, દરિયાનું પાણી નથી મિત્રો, આ મીઠા પાણીના બંધારા છે. આ પણ એક શાન છે મહુવાની. અને હવે તમને નાળિયેરીની પણ આ બધા બાવળના જંગલ જોવા મળશે અહીંયા. હવે અપીલ છે, વિનંતી છે નગરપાલિકાને, રાજ્ય સરકારને, જંગલ ખાતાને, કે અહીંયા ઝાડવા હોવા જોઈએ. સરસ મજાના નાળિયેરીના ઝાડવા, બીજા કોઈ એવા ઝાડવા જો વાવી દેવાય તો ખૂબ સારું થાય. જો આ બાવળિયાને છે, ગ્રીનરી સરસ દેખાય છે, તેમ છતાં પણ બરાબર ફોરેસ્ટમાં હોય એવું લાગે છે હું. અને આ વિડીયો બનાવતો વખતે એવો આનંદ હતો કે હું મારા મહુવાવાસીઓ અને જેટલા પણ ભવાની માતા, જેમના કુળદેવી છે અને ભવાની દર્શન કરવા આવતા હોય, એને આ વિડીયો જોઈને આનંદ આવે અને દરેક સ્થળનો ખૂબ આનંદ લઈ શકે. હવે જો અહીંથી આગળ ગયા, આ પણ બીજો પાણીનો બંધારો. બરાબર, તમે ભવાની મંદિરે જાઓ ત્યારે 2 થી 3 આવા સરસ મજાના પાણીના બંધારા. વહેલી સવારે અને સાંજે તમે આવો તો બહુ સરસ મજાનું બર્ડ વોચિંગ. તમે જુદા જુદા પ્રકારના એટલા પક્ષીઓ જોવા મળે, વાત ના પૂછો. કમળ પણ ખીલેલા હોય છે જબરદસ્ત રીતે આ જગ્યાઓમાં. હવે આ તમે જે જુઓ છો, આ પણ પાણીનો બંધારો છે. હવે આ વાઘનગર બાજુથી સીધો ભવાની જાય રસ્તો. બરાબર, અહીંયા 3 રસ્તા ભેગા થાય છે. જમણી બાજુમાં વળી જાય, અહીંથી સીધો હવે ડેટ એન્ડ તો ન કહેવાય શકાય, પણ અહીંયા કુંદનપુર હનુમાનજીનું મંદિર આવશે. બરાબર, અને આ જેવો તમે જોઈ શકો છો બંને બાજુ, બરાબર, બાવળિયા. અને હવા પવન એટલો જબરદસ્ત આવે છે કે કાંઈ વાત ના પૂછો. અને ઠંડી હવાઓ મિત્રો. જ્યારે બહારનું વાતાવરણ ગુજરાતમાં 40-42 હોય, ત્યારે મહુવામાં તમને 32-34 ડિગ્રી તાપમાન હોય છે. એટલી ઠંડક અને એટલો સરસ પવન આવતો હોય છે. તો મહુવા ઉનાળામાં પણ આવો તો તમને મોજ જ આવે. અને આ કુંદનપુર હનુમાનજીનું સરસ મંદિર, જો 3 ધજા અને આગળ એક લીલી ધ્વજા લટકે છે. અને ખૂબ સરસ આ મંદિર. મોજે મોજ અને આનંદે આનંદ આવી જાય. હવે આપણે એકદમ ભવાની માતાને નજીક પહોંચી ગયા. નાની એવી દેરી, કોઈ માતાજી કે સુરાપુરાની છે. અહીંથી આગળ આપણે વધ્યા છીએ. આ જો રાજરાજેશ્વરી માતાનું મંદિર. નાના હતા ત્યારે અહીં મંદિરે તો અવશ્ય દર્શન કરતા. અહીંથી ધીરે ધીરે અમે આગળ જઈએ છીએ. હવે આ છકડો રિક્ષા અહીંથી ખૂબ જ્યારે ગીરદી હોય ત્યારે અહીંયા સુધી વાહનોને એ બધું હોય છે. બાકી આડા દિવસે જાઓ તમને તો તમે છેક અંદર મંદિરનો જે મેઇન ગેટ છે ત્યાં સુધી તમે ગાડી વાહન પાર્ક કરી શકો. જમણી બાજુ પણ અહીં મંદિર છે, શિવની દેરી લગભગ છે, બહુ યાદ નથી રહ્યું. ઘણા સાધુ આવીને જતા રહ્યા આ જગ્યાએ. અને આ જો હવે પૈણો રણ, બરાબર, એ તમને ચોખ્ખું દેખાય છે એવું છે. સીધો રસ્તો. હવે સામેનો જે ગેટ દેખાય છે ભવાની માતાના,
મંદિરનો મુખ્ય ગેટ છે, સરસ મજાનો ગેટ બનાવેલો છે, રસ્તો પણ ખૂબ સરસ થઈ ગયો. બાળપણમાં આપણે આવતા બરાબર, આથી 20-30-40 વર્ષ પહેલાંના જે લોકો હશે બરાબર છે, જેનું બાળપણ ત્યારે હતું અને એ પહેલાંના લોકોને ખબર છે આ બધું ઋણ જ હતું. આ દુકાનો જમણી ડાબી બાજુ દેખાય એવી કોઈ દુકાનો નહોતી, પાર્કિંગની કોઈ ખાસ વ્યવસ્થા ન હતી. હવે તો જુઓ તમને બધી જ વસ્તુ અહીંથી મળી જાય. આ લેફ્ટ સાઈડ જે છે ત્યાં વોશરૂમ પણ છે અને આ આગળ આવ્યા માં લખેલું સરસ મજાનું ભવાની માતાનું મંદિર. આ સેલ્ફી પોઈન્ટ પણ કહી શકાય. બધા જ લોકો અહીંયા ફોટો ખેંચતા હોય છે અને સરસ મજાનો મંદિર પ્રવેશ દ્વાર છે. સિંહ બિરાજમાન છે, ભવાની માતાના દર્શન કરતો હોય એમ. અને આ ભવાની માતાનું સરસ મજાનું દિવ્ય સ્વરૂપ. અને હવે ધીરે ધીરે હું અંદર દર્શન કરવા માટે જઈશ. કોમેન્ટમાં જય ભવાનીમાં લખજો ને. આગળ હજી દરિયાના અને બીજા 2 સ્થળ તમને દેખાડવાના છે, એટલે વિડીયો આખો જોજો તમે લોકો. અને આ મારી સાથે તમે પણ પ્રવેશ કરો, તમને દિવ્ય અનુભૂતિ થશે. બંને ઘંટનાદ કરી અને હવે હું પ્રવેશ કરી રહ્યો છું મિત્રો, અને ધીરે ધીરે માની નજીક જઈ રહ્યો છું. આ આપણા સાચા આધ્યાત્મિક માતા મા ભવાની અને પિતા આપણા શિવશંકર છે. એમની શિવલિંગનો પણ તમને દર્શન કરાવીશ. આ ભવાની માતા અમારા કુળદેવી છે, તમારા ઘણાના કુળદેવી હશે, અને કુળદેવી ના હોય તો પણ ભવાની માતાના ચરણે શરણે જાવે આનંદ. અને આ પિતા આધ્યાત્મિક પિતા શિવશંકર ભગવાન નંદી એમના દર્શન કરે છે શિવલિંગ. અને આ જો નીચે સીધો રસ્તો સરસ મજાનો. હવે આપણે દરિયા તરફ આગળ વધશું. એ પહેલાં હવે જો અહીંયા સરસ મજાનો શેડ કરી નાખ્યો છે દરિયાનો, એવો સરસ ઠંડો પવન વાત ના પહોંચવા. લેફ્ટ સાઈડથી પહેલાં નાના હતા જ્યારે આપણે નીચે જતા, હાલીને ગબડીને નીચે ઉતરતા, પણ હવે મંદિરની પાછળ ભાગ આ જો અન્ન ક્ષેત્ર સરસ મજાનું શરૂ કર્યું છે. કતપર, લાઇટ હાઉસ, બંદર બરાબર, આ બધા ત્યાંના ગામના રહેવાસીઓ બહુ સરસ મજાની સેવા આપી રહ્યા છે. લોકો દાન પણ સારું દે છે અને આ કાર્ય ચાલે છે. અને જો આ પણ એક સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ છે. જય માતાજી ધ્વજ. સેલ્ફી પાડવાનું ભૂલતા નહીં. માતાજીના દર્શન લઈ લો પછી માને પણ એ ગમે કે દીકરા દીકરીઓ જે છે ખૂબ આનંદ કરે. અને આનંદ કરવા માટે દરિયાનો મોટો પહોળો પટ. અને હવે આ સરસ મજાના જો એકદમ સરસ મજાના સ્ટેપ્સ દાદરા થઈ ચૂક્યા છે. અહીંથી એ ધીરે ધીરે તમે ધીરે ધીરે હાલો, દોડો, ભાગો, પણ જેને કહેવાય ને પરિણામમાં જઈને સીધા દરિયાદેવ એના વંદન કરી અને પછી દરિયામાં નાહવું એટલો તમે નાહો. આખો દરિયો સરસ મજાનો બરાબર, કેટલી યાદો સંસ્મરણો લઈને બેઠો છે એના પેટાળમાં. અને હવે હું દરિયાની નજીક પહોંચી ગયો છું અને એમને વંદન કરીશ બરાબર. આ ઘણા ખરા લોકો આ રીતે કરતા હોય છે. સૌથી પહેલાં એમનો સ્પર્શ કરવાનો, ચરણ સ્પર્શ.